નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ચોમાસાને લઈને ભયજનક આગાહી સામે આવી ગઈ છે। તૈયાર થઈ જજો। જ્યાં મિત્રો દર વર્ષ જેવું આ વર્ષે ચોમાસું જોવા નહીં મળે। અગાઉ આગોતરી તૈયારી તમારે રાખવી પડશે, કારણ કે હવે ચોમાસું ગુજરાતમાં એક મહિનો પણ દૂર નથી। ત્યારે ગુજરાત રાજ્યની અંદર જે સમાચાર આવી રહ્યા છે, આ વર્ષે 2 જેઠ મહિના છે અને આ વર્ષનું ચોમાસું ખૂબ વિકરાળ, એટલે કે જેટલો જરૂરી છે એટલો જ વરસાદ જોવા મળશે। સામાન્ય કરતાં પણ નબળું ચોમાસું રહેવાની પહેલા પણ આગાહી આપવામાં આવી હતી, પરંતુ અત્યારે ફરી એકવાર લા નીનોની અસરની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે ઘણા બધા લોકો ડરી ચૂક્યા છે કે આ વર્ષે દુષ્કાળ પડશે। તો સચ્ચાઈ શું છે? દુષ્કાળ પડશે કે મધ્યમ વરસાદ પડશે કે અતિવૃષ્ટિ આવશે? સમજીએ। તો મિત્રો હવામાન ખાતાએ હિન્દ મહાસાગરમાં હવામાન અંગેના વધુ એક માપદંડ જાહેર કર્યા છે। તેને અનુલક્ષીને જે માપવામાં આવે છે તેને લઈને જે માહિતી સામે આવી રહી છે તે અનુસાર અલ નીનોએ ચોક્કસપણે ભારત ચોમાસાને નબળું પાડશે। ભારતની અંદર મિત્રો તમામ લોકોએ તૈયાર રહેવું પડશે, કારણ કે આ વર્ષે અલ નીનોની અસર જોવા મળવાની છે અને એની અસરના ભાગરૂપે ગુજરાત રાજ્ય સહિત ભારતની અંદર જે છે તે ચોમાસું નબળું જોવા મળી શકે। ત્યારે આ વર્ષે મિત્રો સ્કાયમેટની આગાહીમાં બહુ મોટો ફરક નથી। હવામાન વિભાગ અને સ્કાયમેટની આગાહી સરખી જોવા મળી રહી છે અને મોટે ભાગે 95% આગાહીઓ સાચી પડતી હોય છે। તો આ વર્ષે પણ આગાહી સાચી પડી શકે। ઈરાન યુદ્ધને કારણે ખેડૂતોને બેવડી ચિંતા। પહેલી ચિંતા તો મિત્રો રહેશે ભાવ ઓછા મળવાની, બીજી ચિંતા રહેશે મોંઘવારી વધી ગઈ છે, ખાતર મળવું મુશ્કેલ, મળે તો મોંઘું, અને સાથે હવે ત્રીજી ચિંતા આવી રહી છે તો ચોમાસું નબળું પડવાની જે છે તે સૌથી મોટી આગાહી આવી રહી છે। તેની વચ્ચે છેલ્લા 2 દશકામાં જીડીપીમાં કૃષિનો ફાળો 8% જેવો ઘટ્યો છે અને આ વર્ષે તો વર્ષ જે છે તે મિત્રો ખાસ કરીને ખેડૂતો માટે માઠું જોવા કઠિન જોવા મળી શકે, કારણ કે 93% વરસાદની આગાહી કરવામાં આવી છે, જે મધ્યમ કરતાં પણ નબળું ચોમાસું ગણી શકાય। તો આ મામલે ખેડૂતોએ પહેલેથી માનસિક રીતે તૈયાર રહેવું કે આ વર્ષે જે છે તેના માટે ખેડૂતોએ આગોતરી પણ તૈયારી રાખવી અને પોતાના જે પૈસા છે, પોતાની જે આર્થિક સંપત્તિ છે તેની અંદર બચાવ જે છે તે અત્યારથી શરૂ કરવો, જેથી કરીને આવનારો સમય જે છે તે જો કઠિન આવે તો ખેડૂતો જે છે તે પૂરેપૂરી રીતે તૈયારી રાખી શકે। ત્યાર પછીના ખૂબ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે આખી દુનિયા હેરાન થશે। સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને। યુદ્ધ મેદાનમાંથી સમાચાર આવી રહ્યા છે અને આ સમાચાર હવે આખી દુનિયાને નિરાશ કરી દીધી છે। આખી દુનિયા માટે સૌથી ખરાબ સમાચાર આજના ગણી શકો, કારણ કે યુદ્ધ ચાલી રહ્યું છે મિડલ ઈસ્ટમાં। ત્યાં વધતા જતા તણાવને લઈને હવે ક્રૂડ ઓઇલની કિંમત $120 પ્રતિ બેરલ ઉપર પહોંચી ગઈ છે, જે જૂન મહિનાના છેલ્લા 4 વર્ષમાં જે છે તે સૌથી વધારે અત્યારે આ ભાવ પહોંચી ગયો છે ક્રૂડ ઓઇલનો। હવે જો તમને ક્રૂડ ઓઇલ શું છે તે ના સમજાતું હોય તો મિત્રો ક્રૂડ ઓઇલ એટલે કે જે જનરલ તેલ હોય છે તે, એમાંથી મિત્રો પેટ્રોલ, ડીઝલ, ઈંધણ આ બધી વસ્તુઓ, એલપીજી વગેરે વસ્તુઓ બનાવવામાં આવે છે। તો જે કાચો માલ તરીકે જે ક્રૂડ ઓઇલ એટલે કે ક્રૂડ તેલ વાપરવામાં આવે છે તેની અંદર મોટો જંગી ભાવ વધારો જોવા મળ્યો છે અને $120 પ્રતિ બેરલ મિત્રો અત્યારે હાલ ભાવ પહોંચી ચૂક્યો છે। અમેરિકા દ્વારા ઈરાનના બંદરો ઉપર સૈન્ય નાકાબંધી ચાલુ રાખવાના કારણે મિત્રો આ ભાવ જે છે તે ખાસ કરીને ઈરાને વળતો કટાક્ષ કરતા કિંમત $140 સુધી પહોંચવાની આગાહી કરી છે। જો આમને આમ ચાલ્યું તો પેટ્રોલ, ડીઝલ, એલપીજી ટૂંકમાં જે પણ વસ્તુઓ ક્રૂડ ઓઇલમાંથી એટલે કે તેલમાંથી બનાવવામાં આવે છે તેનો એક મોટો હાઈપર ભાવ વધારો થતો તમને જોવા મળી શકે। અને મિત્રો તમને જણાવી દઈએ તો આ ચિંતા માત્ર એક ભારત માટે નથી, દુનિયાના તમામ દેશોને આની અસરો પડવાની છે। વૈશ્વિક બજારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે આ જે યુદ્ધ છે તે મિત્રો હવે પોતાના મૂળિયા જે છે તે ઊંડું ઉતારી રહ્યું છે। કારણ કે યુદ્ધ એવી અપેક્ષા હતી ડોનાલ્ડ ટ્રમ્પને કે યુદ્ધ ચાલશે તો 1-2 દિવસ અને વધુમાં વધુ 5 થી 7 દિવસ, પરંતુ આ યુદ્ધ હવે 65 થી 70 દિવસ કવર કરી ચૂક્યું છે અને હવે આ યુદ્ધે પોતાના મૂળિયા ઊંડા ઉતારી દીધા છે। હવે જોવાનું રહેશે કે આમાં આગળ શું થાય છે, પરંતુ આખી દુનિયાને તેની અસર ત્યારથી થવાની શરૂઆત થઈ ગઈ છે। ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો 10-20 રૂપિયામાં શું કરે? સૌથી મોટા સમાચાર મિત્રો ખેડૂતોને સહાય એવું કરીને મિત્રો જે છે તે મોટી મોટી વાતો કરી નાખવામાં આવતી હોય છે, પરંતુ સહાય જમા થાય ત્યારે 5 રૂપિયા, 10 રૂપિયા અને 20 રૂપિયાની જે સહાય મળે છે આને લઈને કટાક્ષ કરવામાં આવ્યો છે વિરોધ પક્ષ કોંગ્રેસ તરફથી। ત્યારે આજે રાજ્યસભાની અંદર કોંગ્રેસના સાંસદ રાજીવ શુક્લાએ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે આ યોજના ખેડૂતોને કોઈ વાસ્તવિક
સહારો આપી રહી નથી. મિત્રો તમને ના ખ્યાલ હોય તો પહેલા તો હું તમને માહિતી આપી દઉં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંગે. તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત મિત્રો તમારે જે છે તે સરકાર જો તમારે તમામ ખેડૂતોને જો મિત્રો વર્ષ નબળું ગયું હોય, કોઈ કુદરતી આપત્તિઓ આવી હોય, તો આ પરિસ્થિતિમાં તમારો જે પાક નિષ્ફળ ગયો હોય તેની અંદર તમને વીમો આપે છે. તો આ જે યોજના છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, તેના ઉપર આકરા પ્રહારો કર્યા કોંગ્રેસ તરફથી. રાજીવ શુક્લાએ તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે કેટલાક રાજ્યોની અંદર ખેડૂતોને વળતર તરીકે પાક નુકસાન, આ જે મિત્રો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે તેમાં વળતર તરીકે કેટલાક ખેડૂતોને 2 રૂપિયા, 3 રૂપિયા, 8 રૂપિયા કે 21 રૂપિયા જેવી તુચ્છ રકમ મળી રહેશે. હવે મિત્રો તમે જ કોમેન્ટમાં લખજો કે 8, 10, 20 રૂપિયામાં આજકાલ ચોકલેટ લેવા જાવ તો પણ માર્કેટમાં એક વખત વિચારવું પડે છે. આ વીમાનું શું કરવું તેવા પણ મિત્રો સવાલો ઉઠાવવામાં આવ્યા છે કોંગ્રેસ તરફથી. ત્યારે આ મામલે તમે જો ખેડૂત હોય ને તમારું કોઈ અન્ય મત હોય તો કોમેન્ટમાં લખી દેજો. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈએ તો બંગાળ ચૂંટણી પરિણામમાં એક્ઝિટ પોલનો આંકડો જાહેર થઈ ચૂક્યો છે અને ચોંકાવનારા સમાચાર. આ વર્ષે બધાને મિત્રો એવું લાગતું હતું કે આ વખતે જે છે તે ખાસ કરીને બંગાળની અંદર આમ આદમી ટીએમસી એટલે કે મમતા બેનર્જીની જગ્યાએ મોદીની સરકાર એટલે કે બીજેપી સરકાર બેસશે, પરંતુ એક્ઝિટ પોલના આંકડા કંઈક અલગ જણાવી રહ્યા છે. ફરી એકવાર મમતા બેનર્જીની ટીએમસીની સરકાર બની શકે. બંગાળની અંદર દરેક લોકોની નજર છે બંગાળી ચૂંટણી ઇલેક્શન ઉપર, રિઝલ્ટ ઉપર. ત્યારે 3 તારીખે જે છે રિઝલ્ટ જાહેર થવાનું છે. ત્યારે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના એક્ઝિટ પોલમાં આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે અને જે સટ્ટા બજાર હોય છે તેનો આંકડો અને જે એક્ઝિટ પોલ એટલે કે ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થાય એ પહેલા ન્યૂઝવાળા મિત્રો તરફથી જે જાહેર કરવામાં આવતા રિઝલ્ટ હોય છે તેમાં ચોખ્ખી રીતસરની મિત્રો મમતા બેનર્જીની સરકાર બનતી જોવા મળી રહી છે. જ્યાં મિત્રો બીજેપી અને એનડીએ ઘણું મિત્રો પ્રયત્નો કર્યા છે. અમિત શાહ અને મોદીજી તરફથી પણ વારે વારે સભા બોલાવવામાં આવી છે. ત્યારે બંગાળમાં તમામ લોકોને એવું છે કે ભાજપ જીતશે, પરંતુ મિત્રો આમ જોવા જઈએ તો ખાસ કરીને જે એક્ઝિટ પોલના આંકડા છે તેની અંદર ભાજપને અંદાજિત 100 જેટલી સીટો અને ટીએમસી એટલે કે મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસને 190 થી લઈને 200 જેટલી સીટો બનતી દેખાઈ રહી છે એક્ઝિટ પોલના આંકડા મુજબ. પરંતુ ઘણી વખત મિત્રો એક્ઝિટ પોલના આંકડા ખોટા પણ સાબિત થાય છે. આપણે પહેલા પણ આ વસ્તુ જોઈ છે. તો જ્યાં સુધી રિઝલ્ટ આવી જાય ત્યાં સુધી આપણે કંઈ પણ ના કહી શકીએ, પરંતુ જો એક્ઝિટ પોલનું માનીએ, સટ્ટા બજારનું માનીએ તો મમતા બેનર્જીની સરકાર બનતી જોવા મળી રહી છે. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈએ તો હવે ફરવાનો પ્લાન તાત્કાલિક બનાવી નાખજો. વેકેશનની તારીખો જાહેર અને વેકેશન ક્યારે ખુલશે એ પણ ખાસ જાણી લેજો, નહીતર તમે ફરવાનો પ્લાન જે છે તે ઊંધો બનાવી લેશો. જ્યાં મિત્રો ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં ઉનાળુ વેકેશનની જાહેરાત થઈ ગઈ છે. તેની સાથે નોકરી ધંધાઓવાળાને ક્યારે વેકેશન પડશે તેના વિશે વિસ્તારથી સમજીએ. તેની પહેલા વેકેશનમાં ફરવું હોય તો મિત્રો સરકાર ઘણી બધી યોજના ચલાવે છે. 100, 200 રૂપિયાની ટિકિટમાં ગુજરાત ફરી શકો. મન ફાવે ત્યાં ફરો નામની જે યોજના છે, જી મિત્રો સાચુમાં આ યોજના છે જેનું નામ છે મન ફાવે ત્યાં ફરો યોજના. આ પ્રકારની યોજનાઓમાં સરકાર જે છે તે તમને ફરવા માટેની સહાય આપે છે. કેટલીક ઘણી બધી જાત્રાઓ પર જવાની પણ યોજના છે, તેની અંદર તમને જણાવી દઈએ તો વેકેશનમાં તમે લાભ લઈ શકો. સૌથી પહેલા વેકેશનની વાત કરીએ તો 35 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર આગામી 4 તારીખથી બાળકોનું વેકેશન જાહેર કરવામાં આવશે. ઉનાળુ વેકેશનની શરૂઆત થશે શાળાઓની અંદર. ત્યારે આ વેકેશન કુલ 35 દિવસનું રહેવાનું છે અને જે 4 મે થી શરૂ થનાર વેકેશન છે 7 જૂન સુધી ચાલશે અને 8 જૂનથી શાળાઓ ફરી એકવાર મિત્રો જે છે તે શરૂ થઈ જશે. શિક્ષણ વિભાગે આ અંગે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને પણ જાણ કરી દીધી છે. તો આ પ્રકારે મિત્રો તમે તમારો ફરવાનો અથવા બહાર જવાનો પ્લાન જે છે તે તૈયાર કરી શકો, 35 દિવસનો ફાયદો ઉઠાવી શકો. ત્યાર પછી ખૂબ કામના સમાચાર જોઈએ તો ખાતરને લઈને ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી છે. સૌથી મોટા સમાચાર, જી હા મિત્રો, યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને ખાતરની સૌથી મોટી ચિંતા છે. પરંતુ મોટી વાત તો એ છે કે ગયા વર્ષે જે ખાતરના 1200 રૂપિયા હતા તે સીધા અત્યારે 2400 કરી નાખવામાં આવ્યા છે. પહેલેથી ભાવ ડબલ થઈ ચૂક્યા છે ખાતરના. આનાથી તમે અંદાજ મારી શકો કે આ વખતની ખેતી કરવી કેટલી મુશ્કેલ પડી શકે. આટલું જ નહીં, ડબલ ભાવ આપતા પણ ઘણા લોકોને ખાતર મળશે કે નહીં એના ઉપર પણ સવાલ છે, કારણ કે ખાતરનો જથ્થો ખોરવાઈ રહ્યો છે. ત્યારે ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે ખાતરના ઉત્પાદન ઉપર અસર પહોંચી રહી છે. એટલું જ નહીં, આ જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને કારણે મિત્રો મિડલ ઇસ્ટના એટલે કે બીજા દેશોમાંથી ભારત જે ખાતર લાવે છે ગુજરાતમાં, એ લાવવામાં પણ પ્રોબ્લેમ આવી રહી છે અને ઘટાડો થઈ રહ્યો છે જથ્થામાં, જેનાથી ગુજરાતમાં ડીએપી ખાતરની અછત સર્જાઈ રહી છે. વર્ષ 2026 માટે ખરીફ પાકની સિઝનની પણ હવે શરૂઆત થવાની છે. 39 મિલિયન ટન ખાતરની જરૂરિયાત સામે માત્ર 18 મિલિયન ટન જ સ્ટોક છે. તે જોતા આગામી દિવસોમાં ખાતરને લઈને ખેડૂતોની
સમસ્યા વધુ વિકટ બની શકે. એટલે કે મિત્રો જોવા જઈએ તો ખાતરની જે છે તેને લઈને સ્થિતિ ખૂબ ખરાબ છે, કારણ કે ભારત બહારથી ખાતર લાવે છે અને યુદ્ધની પરિસ્થિતિને કારણે લાવવામાં મુશ્કેલી પડી રહી છે. અને પહેલા તો ભાવ વધારો ચીકવામાં આવ્યો છે, ત્યારે ડબલ ભાવ દેવા છતાં પણ ઘણા લોકોને ખાતર મળશે કે નહીં તેના ઉપર સવાલ છે. તેની વચ્ચે આ મામલે ખેડૂતો તમારા ગામ કેવું છે, તમારા ગામમાં ખાતરની યોગ્ય સુવિધાઓ છે કે નહીં, અત્યારે હાલ કોમેન્ટમાં લખજો. ત્યાર પછી જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર વરસાદની અંગે સૌથી મોટી આગાહી જાહેર કરી દેવામાં આવી છે, જેના વિશે વિસ્તારથી સમજીએ તો મલાલ પટેલની આગાહી અનુસાર આગામી દિવસોમાં ગરમીમાંથી મળશે મોટી આંશિક રાહત. વરસાદ અને પ્રી મોન્સૂન એટલે કે ચોમાસા પહેલાની એક્ટિવિટીને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી 6 થી 12 તારીખની વચ્ચે જોવા મળી શકે, એટલે કે આગામી જે મે મહિનો શરૂ થવાનો છે તેની 6 થી 12 તારીખની અંદર ગુજરાત રાજ્યની અંદર કમોસમી વરસાદ માવઠા જોવા મળી શકે અને ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ જોવા મળી શકે. આ સમયગાળા દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે, જેમાં વાદળછાયું વાતાવરણ, પવનની ગતિમાં વધારો અને કેટલીક જગ્યાએ માવઠા પણ પડી શકે. તો આવનારી 6 થી 12 તારીખની વચ્ચે જે છે તે તમને એક સારો એવો ઠંડકનો અહેસાસ થઈ શકે માવઠાને કારણે. ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદની સંભાવના છે. પ્રી મોન્સૂન વરસાદ ખેડૂતો માટે પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે, કારણ કે અત્યારે ખેતીની અંદર જમીનમાં ભેજ જાળવવામાં મદદ કરે છે અને અત્યારે જે વરસાદ આવે છે ખેડ સારી બનાવવામાં પણ મદદ કરે છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે 3000 રૂપિયાનો હપ્તો. પીએમ કિસાન યોજના અંતર્ગત જે 2000 રૂપિયાના હપ્તા ખેડૂતોને મળે છે અને વર્ષના ટોટલ 3 હપ્તા ખેડૂત ખાતેદારને મળે છે. ગુજરાત રાજ્યની અંદર લાંબા સમયથી ગુજરાતમાં માંગ ઉઠાવવામાં આવી હતી કે ખેડૂતોને 2000નો જે પીએમ કિસાન યોજનાનો હપ્તો મળે છે તે વધારી દેવામાં આવે અને એ 2000 રૂપિયાનો જે હપ્તો છે તેને વધારીને 3000 કે 4000 કરવામાં આવે. ત્યારે ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપ સરકારે જ હવે ઐતિહાસિક નિર્ણય લીધો છે કે હવે હપ્તો 3000નો કરવામાં આવશે. જ્યાં મિત્રો પીએમ કિસાન યોજનાનો હપ્તો જે અત્યાર સુધી ખેડૂતોને માત્ર 2000નો મળતો, ભાજપ સરકારે કહી દીધું કે હપ્તો 2000ની જગ્યાએ સીધો 3000નો કરી દઈશું. પરંતુ ગુજરાતની અંદર નહીં, બંગાળની અંદર જ્યાં અત્યારે ચૂંટણી ચાલી રહી છે, બંગાળની અંદર આવનારી 3 તો બંગાળની અંદર જો ભારતીય જનતા પાર્ટીની સરકાર જીતે છે, એટલે કે ભાજપ જો બંગાળમાં જીતે છે તો ભાજપ સરકાર બંગાળના ખેડૂતોને 2000ની જગ્યાએ 3000નો હપ્તો આપશે તેવી નિર્ણય જે છે લેવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળના બીજા મતદાનના તબક્કાની અંદર મોદીજીએ ખુદ મોટી જાહેરાત કરી છે. મોદીજીએ કહ્યું છે કે જો બંગાળમાં ભાજપ સરકાર બનશે તો ખેડૂતોને 2000ના હપ્તાની જગ્યાએ સીધા 3000ના હપ્તા આપવામાં આવશે. ત્યારે આનાથી ગુજરાતના ખેડૂતો ખૂબ દુઃખી થઈ રહ્યા છે અને ગુસ્સે ભરાઈ રહ્યા છે, કારણ કે ગુજરાતમાં તો મોદીની સરકાર છેલ્લા 30 વર્ષથી છે, છતાં પણ ગુજરાતમાં હપ્તાનો 2000નો જ મળે છે. પરંતુ બીજે જ્યાં ભાજપની સરકાર રહી પણ નથી ત્યાં ભાજપ સરકાર જો બને તો 3000ના હપ્તા આપવા જઈ રહી છે. તો આ કેટલો ન્યાય ગુજરાતના ખેડૂતો સાથે, કારણ કે ગુજરાતના ખેડૂતો દર વખતે ભાજપને વોટ આપે છે, જીતાડે છે, ભાજપ સરકાર બને છે, છતાં પણ ગુજરાતના ખેડૂતોને આજ દિન સુધી માત્ર 2000નો જ હપ્તો મળે છે. તો તમારું શું કહેવું છે? ગુજરાતના ખેડૂતોને 2000ની જગ્યાએ 3000નો હપ્તો કરી દેવો કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈએ તો 1 તારીખથી નવા એલપીજી ગેસના ભાવો જાહેર કરવામાં આવશે. સૌથી મોટા સમાચાર છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે 14.2 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે 1 તારીખથી મિત્રો દરેક રાજ્યોની અંદર નવા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવો જાહેર થતા હોય છે. ત્યારે આ વખતે 1 તારીખે ગેસ સિલિન્ડરના ભાવો જે છે તે લોકો ઘટવાની બદલે જેટલા છે એટલા જ રાખવાની માંગ કરી રહ્યા છે, કારણ કે દર મહિનાની 1 તારીખ મિત્રો જે નવા એલપીજી ગેસ સિલિન્ડર, પેટ્રોલ, ડીઝલના ભાવ જાહેર થાય છે તેની અંદર જે મિત્રો જે છે તે લોકો એવી આશા રાખે છે કે ભાવ ઘટે, પરંતુ આ મહિનાની અંદર મિત્રો ભાવ ઘટવાના તો કોઈ ચાન્સ નથી, કારણ કે ઓલરેડી ગેસ સિલિન્ડરની અંદર જે છે મિત્રો યુદ્ધને કારણે જે વસ્તુ ચાલી રહી છે તમે જોઈ જ રહ્યા છો. તેની સાથે ગયા મહિનાની અંદર 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો ભાવની અંદર. ત્યાર પછી આ મહિને કોઈ પણ ભાવ વધારો થયો ન હતો ઘરેલું એલપીજી સિલિન્ડરની અંદર. અને આ મહિનાની 1 તારીખે મિત્રો દરેક લોકોની એવી આશા છે કે જે ભાવ છે એનો જ રાખવામાં આવે. ગુજરાતની અંદર અત્યારે હાલ જે સિલિન્ડરનો ભાવ છે 920 રૂપિયા ચાલી રહ્યો છે. ત્યારે તમારા વિસ્તારમાં એ ભાવ કેટલો છે પણ એક વખત કોમેન્ટમાં લખજો. સાથે 1 તારીખથી બીજા પણ ઘણા અન્ય બદલાવો પણ થઈ રહ્યા છે, જેમ કે ખાસ કરીને મિત્રો ગુજરાત રાજ્યની અંદર પાન કાર્ડને લગતા કેટલાક નિયમો ફેરવાઈ રહ્યા છે, જેમાં તમને જણાવી દઈએ તો પાન કાર્ડ જે છે તે હવે ઘણી જગ્યાએ ફરજિયાત બનાવવામાં આવશે. તેની સાથે એક મિત્રો બેંકને લગતો નિયમ ફરી રહ્યો છે. જો તમારા બેંકમાં ખાતા હોય તો આ સમાચાર ફરજિયાત જોઈ લેજો. બેંકની અંદર જો તમારું ખાતું છે અને તમારું KYC બાકી છે તો તમારું ખાતું બ્લોક લિસ્ટમાં નાખવામાં આવી શકે. તમારા પૈસા જે મિત્રો ખાતામાં છે ફ્રીઝ કરવામાં આવી શકે. તો પહેલા જ મિત્રો 1 તારીખની અંદર 1 તારીખ અથવા એની પહેલા જે છે બેંકમાં જઈને તમારું KYC બાકી હોય તો પતાવી લેજો, નહીતર પ્રોબ્લેમ આવી શકે.
ત્યાર પછીના ખૂબ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ ગઈ. સૌથી મોટા સમાચાર ભારત અને પાકિસ્તાનને લઈને. મિત્રો જાણો છો કે ભારત અને પાકિસ્તાન લાંબા સમયથી દુશ્મની ધરાવતા દેશો છે, પરંતુ ભારતની ક્યાંય પણ સરખામણી પાકિસ્તાન સાથે નથી, કારણ કે ભારત હવે એક ઊંચાઈના શિખર ઉપર પહોંચી ચૂક્યું છે અને પાકિસ્તાન અત્યારે 50% ભારતની ઊંચાઈ સુધી પણ પહોંચી શકે તેમ નથી. છતાં પણ ઘણા બધા લોકો જે છે તે ભારત અને પાકિસ્તાનની વચ્ચે જે છે રાઇવલરી ઊભી કરવા માંગે છે, પરંતુ ફરી એકવાર તમને જણાવી દીધું, ભારતે પોતાની ડિફેન્સ સિસ્ટમની અંદર એટલે કે આર્મીની અંદર એક એવું શસ્ત્ર હવે ખરીદી લીધું છે કે એનાથી જે છે તે પાકિસ્તાન અને ચાઇના જેવા ભારતના જે મિત્રો દુશ્મન દેશો છે, ખાસ કરીને બોર્ડરવાળા દેશો છે, તેમની ઊંઘ હરામ થઈ ચૂકી છે, કારણ કે ભારતના આકાશને અભેદ બનાવવા માટે રશિયાથી વધુ એક બ્રહ્માસ્ત્ર ભારત આવી રહ્યું છે. ઓપરેશન સિંદૂર દરમિયાન આ મશીન ખૂબ વાપરવામાં આવ્યું છે, જ્યાં મિત્રો ભારત પાકિસ્તાનનું જે યુદ્ધ 1 વર્ષ પહેલા થયું હતું તેની અંદર આ S-400 નામનું રશિયાનું આજે મિત્રો શસ્ત્ર છે, અને આ જે ડિફેન્સ સિસ્ટમ છે આનાથી પાકિસ્તાનની એક પણ મિસાઇલ ભારતમાં ટચ કરવા દેવામાં નહોતી આવી. ઓલમોસ્ટ 500 જેટલી મિસાઇલ પાકિસ્તાને નાખી હતી, એક મિસાઇલ ભારતની ધરતી ઉપર પહોંચી નથી. આનું પાછળ કારણ છે કે આ મજબૂત ડિફેન્સ સિસ્ટમ, આ શસ્ત્ર કે જે S-400 નામનું છે, અબજો કરોડો રૂપિયા ખર્ચીને ભારત આ શસ્ત્રો હવે ખરીદી રહ્યું છે. આ શસ્ત્ર જે છે તો મિત્રો અત્યારે હાલ રશિયાથી આવી રહ્યું છે, અને પહેલા પણ મિત્રો ભારત પાસેથી આ શસ્ત્ર છે, પરંતુ હવે નવું મંગાવવામાં આવ્યું છે. S-400 એ સાબિત કરી દીધું છે કે દુનિયાનું સર્વશ્રેષ્ઠ ડિફેન્સ સિસ્ટમ છે, અને હવે એ ભારતની અંદર આવી ચૂક્યું છે. અને મિત્રો પાકિસ્તાને પંજાબ ગુજરાતની સરહદ ઉપર જે છે તે ઘણા બધા નિશાનો બનાવ્યા હતા, પરંતુ આપણી પાસે જે ડિફેન્સ સિસ્ટમ છે, ખાસ કરીને S-400, તેને કારણે પાકિસ્તાનની એક પણ મિસાઇલ ભારતને ટચ થવા ન દીધી હતી, અને ફરીથી ભારતે હવે આવા બીજા ખરીદી લીધા છે મશીનો અને શસ્ત્રો. તો આનાથી ભારત એટલું મજબૂત બની ગયું છે કે તેના દુશ્મન દેશો જેમ કે ચાઇના, પાકિસ્તાનની ઊંઘ હરામ થતી જોવા મળી. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈએ તો નરેન્દ્ર મોદી આવશે ગુજરાત પ્રવાસે અને વાત કરશે ચૂંટણીના પરિણામો વિશે. ત્યારે મિત્રો જાણો છો કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની હમણાં ચૂંટણી હતી અને ભાજપે બહુમત સાથે જ વિજય મેળવ્યો છે અને જીત મેળવી છે. ત્યારે ગુજરાતની અંદર જે ચૂંટણી જીત્યા છે ત્યાર પછી હવે મોદીજી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાતની લોકોને, જનતાને ધન્યવાદ પણ કરશે ચૂંટણી જીત્યા બદલ, અને સોમનાથ મંદિરની પણ મુલાકાત લેશે. ત્યારે ગુજરાતના પોતાના પુત્ર અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે આગામી 11 તારીખના રોજ પીએમ મોદી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તથા કેટલાક અન્ય કાર્યક્રમોમાં હાજરી આપશે. ગુજરાત રાજ્યની અંદર આગામી 11 મે 2026ના રોજ મોદીજી આવી રહ્યા છે. ત્યારે તેમની પધરામણી માટે જે છે તે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જીતુ વાઘાણી કૃષિ મંત્રી એક નિવેદનથી ગુજરાતમાં રાજનીતિ ગરમાવો આવ્યો છે, અને ખાસ મિત્રો મોદીજી ગુજરાત પ્રવાસે આવશે ત્યારે ચૂંટણી વિજયની પણ અંગે વાતચીત કરશે, અને ગુજરાતમાં લાંબા સમયથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દબદબો બનાવવાનો પ્રયાસ કરી રહી છે તેના વિશે પણ મિત્રો જે છે તે મોદીજીએ પહેલા પણ કહ્યું હતું કે ગુજરાત રાજ્યની અંદર ભાજપ સરકાર જે છે તે લાંબા સમયથી છે. મોદીજીએ પહેલા પણ કહ્યું હતું કે ગુજરાત અને ભાજપનો અતૂટ સંબંધ છે, ગુજરાત એટલે ભાજપ અને ભાજપ એટલે ગુજરાત, તેવું પણ મોદીજીએ કહ્યું હતું. અને હમણાં જ્યારે ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે આ મામલે મોદીજી વધારે બીજી માહિતી આપી શકે તેવી ધારણા છે. ત્યારે આગામી સમયમાં જ્યારે આવશે ત્યારે જોવાનું રહેશે.